अंतर को त्याग और है, देह को त्याग है और, तामे जितना फर्क ही, तितनो जन सोचोर। हरि को तन मन देत जन, छल कपट कर त्याग। चोर मिटत हरि जन तब, अति होत बड़े भाग। અંતરનો ત્યાગ જુદો છે અને દેહનો ત્યાગ જુદો છે. જાણવું પડે બહુ. અમે ત્યાગી તો થઈ ગયા, બહારથી બધું છોડ્યું, પણ અંતરમાં જો પડ્યું હોય ને વિષયના રાગ, તો એ સાધુને મારી નાખે છે. નથી ગતિ થવા દેતા, એનો ત્યાગ શોભવા દેતા નથી. એનો ત્યાગ પાર પડે તો પડે, નહીતર વેચમાં ગુમ થઈ જાય. નથી થઈ ગયા કેટલા ગુમ, ભાગી જવું પડે છે ને, સંસ્થા છોડીને ભાગી જવું પડે. ઓચિંતાના ધડાકો થઈ જાય, ઠક્કા થાય. શું થાય? વિચાર ન હોય એના અંદરમાં અમને જિંદગીમાં આવું આવશે. પણ નન્નાણ દેવ છે ને, લાત મારી દે, નખભે આવો માણ, ભાગી જાય. કેટલા ભાગી એને ભાગી જાય. કલ્પના ન હોય મારી જિંદગીમાં કેવું આવશે, પણ અંતરમાં ત્યાગ નથી ને, એ પ્રોબ્લેમ કરે છે મહારાજ. અંતરના ત્યાગમાં જેટલો ફરક છે ને, એટલો ભગવાનનો ચોર છે. ચોર મુક્તાનંદ સ્વામી કે ભગવાનને તન અને મન બધું આપી દે અને છલ કપટનો ત્યાગ કરી દે, તો એનું જે ચોરપણું છે ને એ મટે છે અને ભાગ્યશાળી બને છે. તન અને મન ભગવાનને અર્પણ કરો તો બચાય. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિને પ્રગટ પ્રમાણ અંતરજામી જાણે, એ હરિભગત સાચો કહેવાય. ભગવાન મારી પાસે છે, હું જે કરું છું ને, પ્રગટ શ્રીજી મહારાજ મને દેખે છે, મારી પાસે જ છે. આવું માને ને એને ધર્મ રહે છે, એના અંતરમાં ધર્મ રહે છે. તો એના નિયમ ધર્મ ભગવાનના પ્રતાપથી નાશ પામતા નથી. મહારાજને પાસે જ જાણે છે. એમ વિચારે, એમ દેખાતા તો નથી ભગવાન. ભગવાન એમ દેખાવા કઠણ બહુ દેખાય કોઈ દી. કેટલા સાચા દિલથી સત્સંગ કરતા હશે, પણ મહારાજ આગળ દેખાય એવી વાત તો બહુ સંભળાતી નથી. કદાચ કોઈકને દર્શન દેતા હો તો એ કેતા નો, પાછા હંતાડી રાખે. સમજા ને, કે તો જાય પાછું. સમજા એ કે એના કદાચ મનમાં એમ થાય કે તમને દર્શન થાય ભગવાન, મને થાય, એટલું બધું એને બંધ થઈ જાય પાછું. આ બાબત બહુ અઘરી છે. મારે એક ગામમાં એક હરિભગત, ખબર નહીં કેવા હશે હરિભગત, કેવી સિદ્ધિ એની પાસે, કેવા ભગવાન એના ઉપર રાજી. હમણાંની વાતો છે, બહુ ઊંડી વાતો નથી. સમજા, નજરે જોયેલા હરિભગત કદાચ હજી જીવતા હશે. અબડાસાની વાત છે, અંબાડા ગામમાં એક હરિભગત કહેતા હતા 25 વર્ષ પહેલા, એ કે સ્વામી અમે નજરે જોયું. કે એક હરિભગત એવા હતા અમારા ગામમાં, હાથમાં થારી રાખે, સમજા, ઊંચી કરે, એમ ઊંચી સંકલ્પ કરે, થારી પેંડાથી ભરાઈ જાય. તમારે પેંડાથી ભરાઈ જાય. લ્યો ક્યાંથી આવે પેંડા, ભગવાન જાણે. પછી મહારાજને જમાડે, જમાડીને સભામાં પ્રસાદ વેચાઈ ગયા. લ્યો પ્રસાદ ખાધો એ હરિભગત કે આવી એક પ્રસન્નતા ભગવાનની. એમ ભરી દે ભગવાન એનું ભાણું ભરી દે. પેંડાથી ભરી દે, ને મૂંધારીથી ભરી દે, ને ક્યારેક લાડવાથી ભરી દે. સમજા. સંતો ફરવા આવેલા હશે ગામમાં, તેના મનમાં ખાલી એક સંકલ્પ થયો કે મને ભગવાન થાળી ભરી દે, એમ સાધુને ભરી દે. કે લ્યો આટલું થયું ને, તેથી બંધ થઈ ગયું. સમજા, થાળી ખાલી ને ખાલી. લ્યો આટલું માત્ર. એટલે સત્સંગનું સેન્સર બહુ જબરું છે. સમજા ને, બહુ જોરદાર છે, જોરદાર. ગમે એવા પાકા હરિભગત થયા ને, ગમે ત્યાં બીજા વર્ષ થોડોક ભાવ એમ થાય ને, ખાલી મને છે એવું આને હશે, ફિનિશ. લ્યો આખી જિંદગી માટે એને એ થારી ભરાઈ યાદ ને, પેંડાની કે બરફીની કે મુંધારની બંધ થઈ ગયેલું. ખાલી એમ થયું કે સાધુ ના આવું થતું હશે, પતી ગયો કલા. એટલે બહુ ચેતવા જેવું નથી. એટલે બહુ આમ તલવારની ધાર ઉપર હાલવા જેવું છે. બધા બહુ થોડુંક મનમાં માન આવી જાય ને, ભગવાનના ભક્તો પ્રત્યે, સંતો પ્રત્યે થોડીક ગણતરી ઘટી જાય. નહીતર ઘણા હરિભગત એવા છે વચનામૃતના જબરા જબરા જ્ઞાની, પણ સાધુ ને તો લોકલ સમજે કે નક્કામાં આવ્યો. એવા મેં જોયા. લ્યો કાંઈ નહીં એના મનમાં, એમ અમે કાંઈક છે. એ ભાઈ ઠાકોરજી આગળ કાંઈ નથી કામ આવવાનું. પાવર લઈને ફર્યા કરો ભલે,
થોડાક બે શબ્દ બોલતા આવડી ગયા હોય કે ના એવા આમ ફૂલાતા હોય એ ઠાકોરજી ભાઈ તો એ કાંઈ નહીં, એમ ધક્કો દઈ દેવાનો ધક્કો. સંત પ્રત્યે અને ભગવાન પ્રત્યે જેને લાગણી નથી એનું કામ નથી થવાનું. મુક્તાનંદ સ્વામી કે નહીં પાર પડે એનો. સુબુદ્ધિ સંતનો સિદ્ધાંત એવો છે, જે રસ ઉલટી અને મળ સમાન કરી નાખ્યા, રૂપ જીવ વિનાનું માની દીધું, એમાં પણ એને લોભ થઈ જશે, પાછો લોભાઈ જશે. પશુને શ્વાન સમાન ગણાય છે. કોણ? જે રૂપમાં લોભાઈ ગયા, સ્વાદમાં લોભાઈ ગયા, ભગવાનના ભગત થઈને એની ગણતરી આવી છે. પશુમાં પણ શ્વાનની સમાન. જો મને ક્યાંક લોભ થઈ ગયો તો મારી ગણતરી એવી છે, એમ સમજણની વાત છે, બીજાની વાતો નથી. આ પોતે એવું મનમાં સમજે કે ગણતરી કાંઈ રહેવાની નથી, જો બીજે ક્યાંક લોભ થયો તો. એકવાર સંસારના રસને ઉલટી અને મળની સમાન ત્યાગ કરી દીધા, છતાં પણ એને રૂપમાં મોહ થયો, સ્વાદમાં મોહ થયો, તો એની ગણતરી ક્યાં છે? પશુમાં. પશુમાં પણ કૂતરામાં ગણતરી છે એની. એવી દ્રઢ સમજણ વાળા હોય તો પણ મનનો વિશ્વાસ એને પણ રાખો લ્યો. આવું સમજતા હોય ને તો મનનો વિશ્વાસ રાખવો નહીં. જો વિશ્વાસ કરે તો એના નિયમ તૂટી જાય. ભાવ જવા અને બ્રહ્મા જવાને પણ થયું. મનને નોરે ચાલે તો ધામથી ઓરા રહે છે ભાઈ. મનમાં ફાવે તેમ કરવા જાઓ ને તો અક્ષરધામની પ્રાપ્તિ થતી નથી. કદાચ એને ઠાકોરજી ધામમાં લઈ જાય તો, આજે હવારે વાત થઈ હતી ને આપણી, પાછા આવે ત્યાંથી હો, લઈ જાય. હવારે સ્વામી મને એક સાખી સંભળાવ્યો. સંત ચલે વૈકુંઠ में बैठ विमान के माई, वहां से वापस फिरे. લ્યો, એક સંત વૈકુંઠમાં ગયા વિમાનમાં બેસીને, પણ ત્યાં જઈને પાછા ફર્યા. ક્યું? તો કે વહાં ગાંજા ભાંગ નહીં. લ્યો, ગાંજા ભાંગના વ્યસની. ધામમાં તો ગયા પણ ત્યાં ગાંજો ન મળ્યો, ભાંગ ન મળી, તો શું કરું અહીંયા પાછા? એમ આપણે પાછા આવવું પડશે હો. હા, ગમે એટલો નશીલો હશે ને ગમે એનો, તો ત્યાં નથી મળવાનું. એ નક્કી કરજો. ધામમાં ન જવું હોય ને છૂટ, તમે તમારે લેર કરો. જવું જ ન હોય તો પછી કઈ વાંધો નહીં ને. એમ સંકલ્પ હોય કે ધામમાં જવાનો તો વિચારવાની વાત છે બધી. કે ધામમાં જવું છે, મનમાં વિચાર હોય તો કરવું પડશે. એમ મુક્તાનંદ સ્વામી કે ભગવાન કદાચ ધામમાં લઈ જાય તો ત્યાં ટકી શકવાના નથી. નિષ્કામ ભગત હોય ને એ ભગવાનનું અખંડ સુખ ભોગવે. આ લોકમાં કામનાઓ પડી હોય, સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષણતા હજી અંતરમાં પડી હોય, ગેઢા બુઢા થઈ ગયા હોય તોય વાસનાઓ પડી હોય, આવા વિષય ભોગવાની તો કેમ ધામમાં જાય? વિચાર કરો. મનમાં ભલે માની બેઠા ધામમાં જાશું પણ ધામ છેટું રહી જશે. સ્વામી કે ભગવાનના ભક્તો થોડાક સાવધાન થાય. સંત જનો ભેગા થાય ત્યારે આવી વાતો કરતા. લ્યો, એમ લખ્યું આમાં. સંતો કે ભગવાનના ભક્તો ભેળા થાય આવી જ વાતો કરતા ને આવી વાતો સાંભળતા. જીવ જેમાં સાર માનીને ચોંટે છે એવો એને દેહ મળે છે. સારી વસ્તુ મનાય એમાં ચોટે, એમાં આસક્તિ થાય, ભગવાન એને એવો દેહ દઈ દે. ભરત રાજા આખી પૃથ્વીનું રાજ્ય કરતા હતા, ભારત દેશ, વર્ષો સુધી. પણ પુલ્લાશ્રમમાં તપ કરવા ગયા અને મૃગલામાં હેત થઈ ગયું તો ભગવાને શું કર્યું? મૃગલાનો દેહ આપી દીધો, મૃગ બનાવી દીધો. લ્યો, એમ જેનું ચિંતન થતું હશે ને ત્યાં ઠોકી દેવાના. અંત સમય ઠાકોરજી જાઓ ભાઈ, તમને એ વસ્તુ પ્રિય છે ને, જાઓ ત્યાં. મહારાજ ભુજનગરમાં પધાર્યા છે. આજુબાજુના ગામડાઓમાં ભક્તજનોને ખબર પડી એમ માધાપર ને મિર્જાપર ને સુખપુર ને આમ આજુબાજુમાં ભક્તો બધા દોડ્યા. સમજા ને, મહારાજ આવ્યા ભુજ, હાલો હાલો બધા એવા દોડ્યા. મુક્તાનંદ સ્વામી કે ગાજવીજ થાય થઈ હોય અને એ વરસાદ વરસે તો ડેટકાઉને કેવી મજા આવે, મોરને કેવી મજા આવે, કેકારો કરે. કોયલ ને સર સરિતા નદી નાળા છલકાઈ જાય, વનસ્પતિઓ કેવી ખીલી ઉઠે. વરસાદ વરસે ને કેવો આનંદ થાય. હે ઝાડ પાડ બધા લીલા છમ થઈ જાય, લીલી ચાદર ઓઢી લે, હરિયાળો પ્રદેશ બની જાય વરસાદ વરસે એટલે.
અરે બી પડ્યા હોય ને માય તપી તપીને આમ તડકામાં પૃથ્વીમાં એને હોશ થઈ ગયા ઉગવાની. વરસાદ વરસે એટલે મંડી પડે ઉગવાય. હો 2 દિવસમાં તો ઘાસ દેખાવા માંડે આમ અંકુરમાં ફૂટે કે ન ફૂટે. વરસાદ વરસે એટલે ઈ ઉગવા મંડી પડે છે. એમ હરિની વાત સાંભળીને સંતો હરિભક્તોને એવો આનંદ થાય છે, લેવો આનંદ થાય. દોડીને મહારાજના દર્શન કરવા આવે. ભાઈ હવે દોડીને આવું તેથી કાંઈ ગાડી નથી કે તમારે હોન્ડા લઈને હાલો દોડાવો નથી હતું? કાંઈ 2 વ્હીલરો ગાડીની વ્યવસ્થાઓ નથી, 4 વ્હીલની વ્યવસ્થા નથી, કાંઈ નતું. અહીંયા તો પગે હાલીને આવવાનું. હો થાક લાગે પણ મહારાજના દર્શન થાય ને એટલે થાક બધો ઉતરી જાય. ભગવાનમાં સ્નેહમાં કચાશ હોય ને એને કાંઈક વાંધો પડે. બાકી સ્નેહવાળા ભક્તજનો મહારાજ કીધું ને વચનામૃતમાં, કામ ધંધામાં ગમે એટલો આવરાઈ ગયો હોય, પગે ચાલીને થાક્યો હોય, કોઈકે અપમાન કર્યું હોય ને મન બુજાઈ ગયું હોય, એવા સમયમાં કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે કે ગાવું ચાલ્યો નથી એવો સાવધાન થઈ જાય. કથા વાર્તા કરવામાં એવી મજા આવી જાય ને. હવે આ મહારાજ આવ્યા ભુજમાં ને આજુબાજુના દોડીને આવ્યા. પણ કેટલાક લોક લાજવાળા હોય ને શું હવે જાઉં દોડીને, એવા ઘરમાં ખૂચીને પડ્યા હોય. સ્વામી કે ઘરમાં ખૂચીને પડ્યા હોય ત્યાં કને લ્યો એને કાંઈ નહીં. એટલી હેતમાં કચાશ કહેવાય. એ દોડી ન અવાય. વર્ષો પહેલા ગામમાં ફરવા સંતો આવે ને તો એ બધા દોડીને પૂછ્યા. આમ ન પૂછાતું હોય, ક્યારેક વેલું મોડું થતું હોય, વાડીના કામમાં રહી જતા હોય, પણ સંતો આવ્યા હોય ત્યારે દોડીને આવે ને. હવે સાધુ આવે તો કાંઈ નહીં લ્યો, જે આવતા હોય જ આવે. સાચું કીજો ખોટું હે? હેત ઘટ્યું કે વધ્યું સત્સંગમાં? હે કાંઈ નહીં લ્યો. સંત કથા કરતા હોય તો 5 મિનિટ મોડું થાય ને ઊંચા નીચા થાય એટલે ઊંચા બહાર જઈને એટલે પડ્યા હોય પાછા અડધો કલાક. એ કાંઈ તાણ ન હોય ને. હેત નહીં થાય કથામાં પાર નથી પડવાનું. સમજા? આ ગામડામાં હવારે બધા બુઢણા પહોંચ્યા હવારની કથામાં. સમજા? 5 મિનિટ થાય ને મોડું સાધુ આવ્યા હોય તો એમાં ઉઠીને ભાગી જાય. કેટલાક ગામમાં તો ઉઠીને રવાના થઈ ગયા લ્યો. પછી બહાર જઈને એટલામાં પડ્યા હોય. મારે શું દાટ્યો હોય ને ત્યાં કને બેઠા હો ને અહીંયા કને બેઠા હો. હેત કરો, ભગવાનની કથા વાર્તામાં પ્રેમ કરો. થોડા કામ હોય તો વેલા મોડા થાશે કદાચ, પણ આમાં હેત નહીં હોય તો પાર નહીં પડે તો હું કરશું? મરી જવું પડશે એમને. પાર નહીં પડે. હો હા હેત થવું જોઈએ. કામ કાંઈ ન હોય તો ઉતાવળ થઈ જાય. ઉતાવળ થઈ જાય. ટાઈમ થઈ ગયો ને હજી કથા બંધ કરતા નથી. અને કથા તો બંધ ન કરે. કેટલાક સાધુ મારે જે વાવ હોય જીક્યા કરે તો ઓલા ઉઠીને ભાગી જાય. તમે તમારે કર્યા કરો ને. કેટલાક 2 મિનિટ ધૂન થાય ને એટલી વાર ન બેહી ગયો. 50 જુઓ તમે, ધૂન થાય એટલી વાર તો સભામાં બેહો ભાગી જાય બસ લ્યો. કાંઈ પડી જ ન હોય ને તો હું કહું એવાને મહારાજની પડી હશે? તમે વિચાર કરો. આપણે કાંઈ પડી ન હોય તો મહારાજને આપણી પડી હોય. તમે તમારી લેર કરો ને કે એમ કહી દેશે ઠાકોરજી એક દિવસ. હો સ્વામી કે હેતમાં કચાશ હોય ને એ બધું વર્તનમાં દેખાઈ રહે. હો હેતવાળા તો દોડીને આવે. હેતવાળા હરિભક્તો હોય, કોઈ સંબંધી કે મરવાનું આવરણ આવે ને તો પણ ગણે નહીં. હો એ તો આવે બસ ગમે તેમ થાય. સમય પડે ત્યારે સુરવીર પણ છુપાઈ રહે નહીં. સુરવીર થઈ જાય લડાઈનો સમય આવે તો બેઠો ન રહી. સૌ હરિભગતની સમજણ એક સરખી ન હોય પણ દેશ કાળે વર્તન પણ એક સરખા રહેતા નથી. સુરવીર હોય એ કાયર થાય છે ને કેટલાક કાયર હોય સુરવીર પણ થઈ જાય. સમય આવું કામ કરે છે. હો હારા હારા ભગત હોય ભંગાણ થઈ જાય છે હાવ. અને કેટલાક ભંગાણિયા હોય ને એ હારા થઈ જાય છે. લ્યો અહીંયા હાવ ભંગાણ હોય સિસલિયા ને સુધરી જાય. લ્યો કેટલાક હા સુધરીને આવે. લો અહીંયા આવે ભક્તિ કરવા મળી પડે. આપણે આશ્ચર્ય લાગે કે હાવ ભંગાણીઓ નકામો બજારીઓ પણ આ શું થઈ ગયું એને. સમય સમય કામ કરે છે. ક્યારે કહેવાનો યોગ મળી જાય છે ત્યારે સુધારો થઈ જાય છે. ભક્તપણામાં જે માન છે એ પણ શ્રીહરિને ગમતું નથી. મહારાજ કે માન ક્યાં આવે છે? 4 વસ્તુ છે. 4 ધર્મની બાબતમાં. એક તો ધર્મ, બીજો ભગવાનની ભક્તિ, ત્રીજો વૈરાગ્ય અને ચોથું જ્ઞાન. આ 4 વસ્તુના ઉદય વિના કામ નહીં થાય. 4 વસ્તુ જીવનમાં ખપશે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એ તો અનંત જન્મના સુકૃત થાય ને ત્યારે આ 4 વસ્તુ મળે. એના વિના મળતી નથી. અનંત જન્મના પુણ્ય મળે ત્યારે. 4 અંગ કુપાઈ કે
હરિજન સંત કુંજેહ દુર્બલ કુંદે તદબાઈ કર અનેક ભાંતિ કરતે. અનંત જન્મે આ ચાર વસ્તુ મળે, અને ચાર વસ્તુ મળ્યા પછી દુર્બળને દબાવે તો નબળો સબળો હોય એને દબાવે. હું કેવો જ્ઞાની, આ તો હવે કાંઈ નહીં, તુચ્છ. ભગવાનના ભગતને તુચ્છ માને લ્યો. પોતે આ ચાર વસ્તુને કદાચ કાંઈક મળી ગઈ હોય તો એ નબળાને દબાવે ને એની શ્રી હરિ સહાય ન કરે. હો હા, નિર્માની રે એની શ્રી હરિ સહાય કરે છે. અને સબળ હોય ને એવો એને કષ્ટ પણ આપે ભગવાન છે. જેવો દ્રોહ કરે એવું એને દુઃખ પામે છે. હરિભગત હોય કે ન હોય પણ દોષ વિનાના ને દુઃખવે એને મહાપાપથી પણ વધુ પાપ લાગે છે. ભગવાનનો ભગત હોય કે ન હોય પણ દુબળો છે બિચારો, ગરીબ છે, નિર્બળ છે, એને દબાવો, એને હેરાન કરવો એ આપણું કામ નહીં. ભગવાન નહીં સહન કરી શકે. હો હા, એને દંડ આપશે બરાબર, એને વધુ પાપ લાગશે મહાપાપ કરતા પણ. મહારાજ કે નવસ રાજા હતો, ઇન્દ્રાસન મળી ગયો, લ્યો હું ઇન્દ્ર બની ગયો, પાવર ભરાઈ ગયો, મારો સાધુ ને પાલખીમાં જોડ્યા, લ્યો ઋષિઓને લાતું મારવા લાગ્યો. દુર્વાસા કે સાપ થઈ જા, અમને મારે છે કે થઈ ગયો સાપ, લ્યો કાળો નાગ થઈ ગયો લાંબો, બે ભાંપ. શું વળ્યું શું એમાં? એટલે કાંઈક મોટાઈ પામીને અભિમાન કરવામાં ફાયદો નથી. મહારાજ કે એનાથી બચજો. અને કાંઈક સામર્થ્ય મળે તો સારું, એ અભિમાને આવે પાછું, તકલીફ છે પાછી મોટી. હો કાંઈક મળી જાય ને તો મારે જેવો તો કોઈ નહીં, મનમાં થઈ જાય મારું. લ્યો છતાંય સાવધાન તો રહેવું. ગમે એટલો મોટો અધિકાર મળ્યો હોય છતાં પોતાના ઈષ્ટદેવ હોય એમ નીતિને માને. નીતિ પ્રત્યે કેટલો ભાવ રાખે, પોતાના ઈષ્ટદેવમાં જેટલો ભાવ છે ને એટલો નીતિમાં ભાવ રાખે, અને દુર્બળ અને ગરીબ હોય એની સહાયતા કરે તો એને રાજ્યનું ફળ છે, એની મોટાઈનું ફળ ઈ છે. એવું હોય તો થાય. અપરાધ વિના કોઈકને હેરાન કરે તો કેટલો દોષ લાગે. પ્રહલાદ નો કઈ અપરાધ નતો પણ હિરણ્યકશિપુ એનો કેટલો દ્રોહ કર્યો. નકો પ્રહલાદ હિરણ્યકશિપુ ના બાપનું શું બગાડ્યું તું? કયો છતાં કેટલો હેરાન કર્યો પ્રહલાદને. પણ પ્રહલાદ ભગવાન પાસે રક્ષા ન માગી. મારી રક્ષા કરજો એમ પ્રાર્થના નથી કરી. કોઈ શાસ્ત્રમાં એવી કથા નહીં આવે હું તમારું નામ લઉં છું મારી રક્ષા કરજો, એમ જરાય નહીં. હો એને માની લીધું કે હું ભગવાનનું નામ લઉં છું, નારાયણ નારાયણ, એટલે મને આ કોઈ કાંઈ કરી શકવાના નથી. બિનદાસ હરિનું ભજન કરે છે. પોકાર નથી કર્યો ભગવાનને મારી રક્ષા કરો એમ. પણ હિરણ્યકશિપુની અનીતિ જોઈ અને ભગવાન ખીજાણા સમજાના ને પ્રગટ થઈ ગયા, થાંભલામાંથી હણી નાખ્યો ને નખથી કરી પેટમાંથી બધું કાઢી લીધું, આંતરડા વારે વીખી નાખ્યો. વીખી અનીતિ હતી તે એમાં. પ્રહલાદ ભગવાનનો ભગત દીકરો એને હેરાન કરતો હતો, અનીતિ. એવા ઉપર ભગવાને જરા પણ દયા રાખી નહીં. અને આ વખતે પણ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે અને સાધુતા પ્રગટ કરી છે. શરણે આવે ચરણે નમે એવા અનંતનો ઉદ્ધાર કરે છે. અપાર સાધુતા પોતે રાખી છે છતાં અદ્ભુત કામ કરે છે એવા શ્રી હરિ છે. અને અપાર જનોને ભવ પાર કરે છે. અપાર જનોને હાય સંસાર સાગરમાંથી તારી દીધા અનેકને. મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ ભુજનગર પધાર્યા, હોળીનો સમય થવાનો છે. ભક્તજનો સરસ મજાનો મંડપ કરવા માટે મંડપ બનાવ્યો હતો, સભા કરવા માટે સારો મજાનો મંડપ બનાવ્યો હતો. સુંદર શોભા કરી હતી, હિંડોળો બાંધ્યો હતો. હુતાશનીને દિવસે કેસરી વસ્ત્ર પહેરીને માથે ફૂલનો ગુંફ મૂકી, ફૂલના હાર બાજુબંધ ધરી, ગુલાબી ગુચ્છ અને છડી હાથમાં ધારણ કરીને શ્રીજી મહારાજ અસો ઉપર બેસીને શ્રીહરિ ત્યાં પધાર્યા છે. રંગ રમવાનો હતો ને ત્યાં ઘોડો પણ ફૂલથી શણગારેલો. ભક્તજનો હે એમાંથી ફૂલનો સાજ ઘોડા ઉપર, ઘોડો આવો શણગારેલો. અને મહારાજ ઉપર છત્ર એ પણ ફૂલનું, હવા નાખવાનો પંખો એ પણ ભક્તજનો ફૂલનો બનાવ્યો હતો. ભાવ હશે ને તેદી, આજે નથી કરી શકતા આપણે એવું તેદી ભક્તજનો કરતા બધું. અને આવા શ્રીજી મહારાજ હે પૂરજનોને દર્શન દેતા દેતા અપાર શોભા
સ્વામી કે એ વખતની શોભાનું વર્ણન મારી અલ્પ બુદ્ધિથી કોઈ રીતે થઈ શકે એવું નથી હો. એવી મહારાજની શોભા હતી. 18 ભાર વનસ્પતિ છે, એના કોઈ પાંદડા ગણે તો ગણાય. વરસાદ વરસે એના કોઈ બિંદુઓ ગણે તો ગણાતા નથી. પૃથ્વીના રજકણો ગણાતા નથી. એમ ભગવાનના ચરિત્રનું સંપૂર્ણ વર્ણન કોઈથી થઈ શકે નહીં. આજે મહારાજની શોભાયાત્રા નીકળી છે ભુજ શહેરમાં, તો દુકાનો શણગારી, ભવનો શણગાર્યા. કારણ કે ભક્તજનો માન્યું કે આવો સમય ફરીવાર ક્યારે આવે, કે સમય કદાચ આવે હાલો ફરીવાર, પણ પ્રગટ ભગવાન ન હોય તો પૃથ્વી ઉપર કેમ કરી શકીએ. અત્યારે તો ખુદ પ્રગટ મહારાજ, એને માટે જેટલું કરો એટલું ઓછું ન છો. બજારો શણગારી દીધી હો બધી, આમ ફૂલથી ને. ભૂમિ પર જેટલી વસ્તુ છે એ બધી મળે, પણ ભગવાનના ઉપયોગમાં ના આવે તો વસ્તુ નકામી કહેવાય. કે એવી સમજણ ન હોય ને તો એ એટલા હરિભગત મચાસ કહેવાય હો. ભગવાનને અર્થે હો, બધું બધું મહારાજને અર્થે કરી રાખે. જી કાંઈ વાડીમાં હારો પાક પાકે તો મહારાજનો સંકલ્પ થાય, હાડું ફ્રૂટ થાય તો મહારાજનો સંકલ્પ થાય, જાફર હાર મારું થયું હોય તો એ સુધારીને મહારાજને જમાડે હો. મૂર્તિ ન હોય તો ભાવ ના કરે મહારાજ આવો પધારો જમવા. ભગવાનને ભૂલીને કાંઈ ના કરે, કાંઈ નહીં, બસ ભગવાનને ભૂલીને જી કાંઈ પદાર્થ દેખાય ને ભગવાન તરફ લઈ જાય ને. અને ભગવાન થકી અધિક કોઈ સુખને માને નહીં, સ્વપ્નમાં પણ ન માને. આવી જેની સમજણ હોય એ યથાર્થ જ્ઞાન કહેવાય. ક્યારેક ચિત્તભંગ થાય, દીર્ઘ રોગ થાય શરીરમાં, પ્રારબ્ધ વશ થઈને શરીરનું કાંઈ ઠેકાણું રે ન રે, પણ આ જ્ઞાન એનું કોઈ દી જાય નહીં હો. શ્રીહરિને જીવની સાથે જડી દીધા હોય અને સંત હરિભક્તોનો દાસ થઈને વર્તતો, આટલી સમજણ છતાં દાસ થઈને વર્તે. કદાચ કોઈક સંતો કે ભક્તો વિના વાંકે અપમાન કરે ને છતાંય ધીરજ રે હોય એને, છતાંય ઈ પાકો સત્સંગી કહેવાય. આપણે કેવા પાકા કયો, વગર વાંકે કોઈ અપમાન કરે તો પણ સહન કરી લે, લ્યો કાંઈ ન બોલે. અને એને અક્ષરધામમાં જતા વિઘ્ન નથી નડતું, બાકી તો ઠેકાણું નહીં. લ્યો લખ્યું આમાં, એને કોઈ વિઘ્ન નડતું નથી. બાળક બુદ્ધિથી કાંઈ સત્સંગ રે અંદરમાં, હાવ છોકરાની જેમ બળ્યા હોય તો સમજણ વગરના ભાગી જાય છે સત્સંગ. કલ્પતરુ અને ચિંતામણી કરતા પણ આ સત્સંગ અધિક છે. કલ્પવૃક્ષ છે કે ચિંતામણી છે એ આ લોકનું આપે, પણ ભાઈ અક્ષરધામમાં ન પહોંચાડે. એ તમને કે ચિંતામણી મળી જાય કે કલ્પવૃક્ષ મળી જાય તો નીચે જઈને તમે કંઈક સંકલ્પ કરો, ગાડી મળે કે પૈસા મળે, ખાવાનું મળે, એ તમને મળે, પણ મોક્ષ થોડો મળે એના નીચે જઈને. તો કલ્પવૃક્ષ કયો કે ચિંતામણી કયો, એના કરતા પણ આ સત્સંગ અધિક છે. મુક્તાનંદ સ્વામી કે આ સત્સંગના પ્રતાપે જીવાત્મા જન્મ મરણ થકી છૂટી જાય છે. લ્યો આપણે એમ કલ્પવૃક્ષ કેવું હશે, ચિંતામણી કેવી હશે, એના કરતા અધિક વસ્તુ આપણને મળી છે, એનો આનંદ માણવા જેવો છે. અનેક જીવો સત્સંગથી દિવ્ય બની જાય છે. શ્રીહરિના સંબંધમાં આવેલા સંત હરિભક્ત અને પ્રતિમા, ધામ, તીર્થ, વૃક્ષ, પશુ, પથ્થર, પંખી, વ્રસ્ત, આભૂષણ, કેસર, ચંદન, ભોજન પાત્ર, પુષ્પ, ફળ, કંદ ઇત્યાદિ બધી જ વસ્તુઓ અમાયિક બની જાય છે. ભગવાનના યોગમાં આવે ને અમાયિક દિવ્ય બની જાય છે. અને આ વાતને જે અસત સમજે ને એ હરિભગત હોય તો પણ એને નાસ્તિક સમજો. લ્યો શું કે હે, આવી સમજણ છે. ભગવાનના યોગમાં આવી બધી વસ્તુ કલ્યાણકારી, આવું જ ન સમજે કે આવે શું આવે. લ્યો ઝાડને દર્શન કરો ને તમે, આંબલી છે વાડી પ્રસાદી દર્શન કરો, હવે શું થાય કે લ્યો આમાં શું છે, અરે પણ આના નીચે મહારાજ બેઠા હતા પ્રસાદીની છે, હવે એના દર્શન કરો તો શું થાય. કે આવી સમજણ વાળાને મુક્તાનંદ સ્વામી કે એને નાસ્તિક સમજવો. ઝાડ પાડ પશુ ગમે એને ભગવાનનો યોગ થયો છે એ બધા કલ્યાણકારી છે ને અમાયિક છે ને દિવ્ય છે. એવા ભાવથી સત્સંગ કરવો. સત્સંગ કરવો તો જીવનું કામ થઈ જાય એવી વાત. દિવ્ય બુદ્ધિ કેળવી અને આપણું કામ કરી લેવું. લ્યો સમય પૂરો થઈ ગયો એટલી વારમાં, હમણાં આરતી થા સમજા ને. એટલે મહારાજના સ્મરણની સાથે 46માં તરંગનંદ થઈ આજની કથાને વિરામ. વળી આવતીકાલે સમજા ના. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિ ધર્માત્મજમ
વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.